હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવો લોચો બનાવીશું જે બનશે બચેલી ખીચડીમાંથી. તો ચાલો આપણે તેના માટેની સામગ્રીઓ જોઈ લઈએ. આપણે ખીચડી 1 કપ લીધેલી છે, 1/2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, 1 મોટું બટેકું લીધું છે જે બાફી લીધેલું છે, 2 મરચાંના કટકા કરી લેવાના છે ઝીણા, અને આદું અને લસણની કળીઓ પણ 5 થી 6 જેટલી લઈ લેવાની છે, અને ઘરનું ખાટું દહીં 1/2 કપ જેટલું લેવાનું છે. હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. તો હવે આપણે મિક્સરની જારમાં આ બધી જ વસ્તુઓને એડ કરી દેવાની છે. અહીંયા તમે આદુ મરચાં અને લસણની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. એક એક કરીને બધી વસ્તુઓ એડ કરી દઈને આપણે હવે એને સારી રીતે બ્લેન્ડ કરીશું. જીરું જે છે એ ઓપ્શનલ છે, અને અહીંયા મેં હિંગ પણ થોડી એડ કરી છે. ને હવે આ બધી જ વસ્તુઓ સારી રીતે બ્લેન્ડ કરી લઈશું. તો આપણું લેફ્ટ ઓવર ખીચડીમાંથી જે લોચો બનાવશું તેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ કન્સિસ્ટન્સીનું બેટર બને છે, તમે જોઈ શકો છો, અને ખૂબ જ ટેસ્ટી એવું બને છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. બેટર આ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં ચણાનો લોટ 1/2 કપ જેટલો લીધો છે, પણ તમે 1/4 કપ ચણાનો અને 1/4 કપ રવો લેજો તો આનાથી વધારે સરસ રિઝલ્ટ મળશે. હવે આ બેટરમાં આપણે 1/4 કપ જેટલો બેકિંગ સોડા એડ કરી અને તેની ઉપર 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, બબલ્સ થાય ત્યાં સુધી. અને એક થાળીને સ્ટીમર ઉપર મૂકી અને ગ્રીસ કરી લેવાની છે તેલથી, અને 5 મિનિટ સુધી ગરમ થઈ જાય પછી હવે આપણે આપણું બધું જ બેટર એમાં પાથરી દેવાનું છે. સ્પ્રેડ થઈ જાય એટલે મરી પાવડર અથવા તો લાલ મરચું પાવડરથી સ્પ્રિંકલ કરી લેવાનું છે, અને 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે. 12 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોચો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું થાળીને. આમ તો ખીચડી અને બટેટું બાફેલું જ હોય છે એટલે બહુ ચડતા વાર પણ નથી લાગતી. તો જુઓ, આપણો લોચો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થઈ ગયો છે, અને ખૂબ જ સારી રીતે રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે એને સર્વ કરશું. આ પચવામાં પણ એકદમ હળવો હોય છે અને બધાને ભાવે એવો ટેસ્ટી હોય છે. તો ચાલો આપણે એક પ્લેટમાં એને કાઢી લઈએ. અને તમે લીલા કાંદા અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. લોચાની ઉપર સિંગ તેલ જરૂરથી એડ કરજો, અને આચાર મસાલો હોય તો તે, અથવા તો લાલ મરચું પાવડર અને લોચો પાવડર જે આવે છે મસાલા પાવડર, એ પણ એડ કરી શકો છો, અને સાથે ગ્રીન ચટણી એનો ટેસ્ટ ખૂબ જ વધારી દેશે. તો આ એક નવીન રેસિપી મેં શેર કરી છે. તો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ, લાઈક અને શેર પણ જરૂર કરજો.